હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 એમાં આપણે યુનિટ નંબર 5 જે સંયુક્ત જીવનમાં પોલિસીના હિસાબો છે એ જોવાના છે. તો આજે આપણે એમાં દાખલા નંબર 35 જમના દાસનો તમને મળી જશે, બરાબર છે. એક્સ વાય અને ઝેડ બેજેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે અને તેમણે 1/1/2019ના રોજ ₹20,000નું વાર્ષિક પ્રીમિયમ ભરી અને 2 લાખની સંયુક્ત જીવનમાં પોલિસી લીધી. તેમનું હિસાબી વર્ષ દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. એક્સ તારીખ 15/2/2022ના રોજ અવસાન પામ્યો છે અને તારીખ 15/3/2022ના રોજ વીમા પોલિસીની રકમ મળી ગઈ છે. નીચેના સંજોગો માટેની ફક્ત 2022ના વર્ષની આમનોંધ લખો. બાબત જે જરૂરી નથી, આપણે માત્ર 2022ના વર્ષની આમનોંધ લખવાની છે. મીન્સ કે 15/2/2022ના રોજ જે ભાગીદાર છે એ મૃત્યુ પામ્યો છે અને 15/3ના રોજ આપણને પોલિસીની રકમ મળી છે. જો પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ તરીકે ગણાય તો, જો પ્રીમિયમની રકમ મૂડી ખર્ચ ગણાતી હોય તો, અને જો સંયુક્ત જીવનમાં પોલિસી અને સંયુક્ત જીવનમાં પોલિસી અનામત એમ બંને ખાતામાં તારીખ 1/1/2022ના રોજ રહેલી સરણ મૂલ્ય કિંમત તરીકે ₹10,000ની બાકી દેખાતી હોય તો તમારે જે છે એ હિસાબો માટે આમનોંધ લખવાની છે. આ 3 સંજોગોમાં આમનોંધ આપણે લખવાની છે. ચાલો તો સૌપ્રથમ પહેલી કન્ડિશનમાં આપણે આમનોંધ ચાલુ કરીએ. તો પહેલી કન્ડિશન આપણને કીધી છે કે જો પ્રીમિયમની રકમ છે એ મહેસૂલી ખર્ચ ગણાય તો કે પહેલું પ્રીમિયમ મહેસૂલી ખર્ચ ગણાય ત્યારે પહેલી આમનોંધ, બરાબર. તો પહેલી આમનોંધ આપણને ખબર છે કે જ્યારે આપણે પ્રીમિયમ ભરીએ તો તારીખ આપણે નક્કી કરી લઈએ 1/1/2022, બરાબર. 1/1/2022ના રોજ આપણે જે છે એ સંયુક્ત જીવનમાં પોલિસી અથવા તો પ્રીમિયમ ખાતે ઉધાર અને તે કેના ખાતે? બેંક ખાતે, બરાબર. બીજા નંબરમાં હવે જુઓ, 1/1/2022ના રોજ બીજી આમનોંધ નોંધનું ખાતે લઈ જવાની હોય પણ એ વર્ષના અંતે છે, બરાબર. પણ વર્ષના અંતે હજી આપણે ગયા નથી. હજી આપણે 15/3/2022ના રોજ આપણે શું મળશે તો કે 15/3/2022ના રોજ આપણને વીમાની રકમ મળશે. તો અહીંયા લખશું આપણે 15/3/2022 અને વીમાની રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર, તે કેના ખાતે? પોલિસી ખાતે અથવા તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. ઓહો, રકમ તો લખવાની રહી ગઈ. કેટલી છે આપણે? 20,000ની. તો 20,000 રૂપિયા આપણને પોલિસી જે છે પ્રીમિયમ ભર્યું આપણે. અને આ આવશે પોલિસી. પોલિસી કેટલાની છે તો કે પોલિસી છે 2 લાખની. તો અહીંયા આપણે લખશું 2 લાખ રૂપિયા. બોનસ કાંઈ આપ્યું નથી. બોનસ આપેલું હોય તો આપણે એડ કરવાનું, બરાબર છે. 2 લાખ રૂપિયા આપી દીધા. પછી હજી આગળ આપણે એક નોંધ થશે, જે આપણે આ જે બેંક ખાતે આપણી રકમ આવી એ આપણે ભાગીદારોને વેચી દઈશું. તો અહીંયા આપણે 15/3/2022ના રોજ કોના ખાતે તો કે આપણે છે એ સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર અને તે ભાગીદારો ખાતે. કેટલા ભાગીદાર છે? XYZ 3 છે. તો એક્સના મૂડી ખાતે, તે વાયના મૂડી ખાતે અને તે ઝેડના મૂડી ખાતે. બધી રકમ તો એટલે કે 2 લાખ રૂપિયા આપણને મળ્યા છે અને 2 લાખ રૂપિયા આપણે એને ચૂકવી દેવાના છે. તો 2 લાખ રૂપિયા બેજેમ એકના પ્રમાણમાં, બરાબર છે. તો હું કેલ્સી લઈ લઉં. 2 લાખ રૂપિયા એને ભાંગ્યા બેજેમ 1 એટલે ભાંગ્યા 5 એટલે કે 40,000, 80,000, 80,000, બરાબર. એટલે બેજેમ 1 છે, બરાબર. તો અહીં બેજેમ 1 એટલે કે 40,000, 80,000 અને 80,000. ચાલો, પૈસા વેચાઈ ગયા. હવે અહીંયા આપણને બીજું કંઈ કીધું નથી, પણ હવે આપણે મહેસૂલી ખર્ચ ગણ્યો છે. મહેસૂલી ખર્ચ ગણીએ તો આપણે શું કરવું પડે તો કે આપણે જે પ્રીમિયમની રકમ છે ને એને આપણે નનું ખાતે લઈ જવી પડે. પછી ભાગીદાર જીવતો હોય કે ના જીવતો હોય, એ વર્ષે આપણે ખર્ચ કર્યો છે તો નનું ખાતે દેખાડવું પડશે. તો આપણે છે 31/3/2022ના રોજ શું કરશું તો કે સંયુક્ત જીવનમાં પોલિસી નનું ખાતે ઉધાર અને તે પોલિસી ખાતે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જે 20,000 રૂપિયા આપણે ભર્યા હતા એને આપણે નનું ખાતે લઈ જવા પડે, બરાબર. એટલે કે આ આપણે નનું ખાતે લઈ ગયા એના, બરાબર છે. 4 આમનોંધ થઈ. પ્રીમિયમ ભર્યું, પછી પોલિસીની રકમ આવી, પોલિસીની રકમ વેચી અને વર્ષના અંતે પ્રીમિયમની રકમ નનું ખાતે લઈ ગયા, બરાબર. બાજે લખવાની જરૂર નથી એમ આપણે કીધું છે એટલે આપણે લખ્યા નથી. લખો તો સારું, કાંઈ ખોટું પડશે નહીં. હવે
પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ ગણાય તો એ વસ્તુનું કામ થઈ ગયું, બરાબર. બીજા નંબરમાં આપણે બીજી કન્ડિશન દીધી છે, પ્રીમિયમની રકમ મૂડી ખર્ચ ગણાય. તો અહીંયા આપણે સેકન્ડ કન્ડિશન આપણે એપ્લાય કરશું. પ્રીમિયમની રકમ મૂડી ખર્ચ ગણાય. ચાલો, તો મૂડી ખર્ચ ગણાય તો પહેલી તો આમ નોંધ આપણે 1/1/2022ના રોજ ઈ જ થશે. શું થાય તો કે પોલિસી ખાતે ઉધાર કેટલા તો કે 20,000 રૂપિયા આપણે ભર્યા ઈ અને તે બેંક ખાતે, બરાબર. અને એ 20,000 આ એક જ આમ નોંધ થશે, બીજી આમાં આમ નોંધ થશે નહીં. બીજી આમ નોંધ આપણે ડાયરેક્ટ જે છે એ શું કરવી પડશે તો કે ડાયરેક્ટ આપણે જે 15/3/2022ના રોજ આપણને પોલિસીની રકમ મળીને એની જ નોંધ ડાયરેક્ટ થશે. તો અહીંયા આપણે કરીએ 15/3/2022ના રોજ શું થાય તો કે બેંક ખાતે ઉધાર અને તે કેના ખાતે? પોલિસી ખાતે, સંયુક્ત ચિહ્નમાં પોલિસી ખાતે. કેટલા થાય તો કે 2 લાખ રૂપિયા હતા. હા, તો કે 2 લાખ રૂપિયા હતા, તો 2 લાખ રૂપિયા આપણને જે છે એ ચૂકવવાના થાય, બરાબર છે. તો 2 લાખ રૂપિયા બેમાં આવશે. ત્રીજા નંબરમાં આપણે આ પોલિસીની રકમ છે એ કોના પ્રમાણમાં કોને વેચશું તો કે ભાગીદારોને. તો એ 15/3ના રોજ જ આપણે કરી નાખશું. તો અહીંયા આપણે લખશું પોલિસી ખાતે ઉધાર અને તે બધાય ભાગીદારો ખાતે, તે એક્સના મૂડી ખાતે, તે વાયના મૂડી ખાતે અને તે ઝેડના મૂડી ખાતે, બરાબર છે. ચાલો, તો અહીંયા તો 2 લાખ નહીં આવે. શું કામ નહીં આવે તમને કહું, કારણ કે આપણે મૂડી ખર્ચ ગણીએ છીએ અને એને આપણે મિલકત લેણા બાજુ લઈ જઈએ છીએ, તો આપણે મૂડીમાં ભાગીદારોમાં વધારો થશે, બરાબર. કેટલા વર્ષથી આપણે પ્રીમિયમ ભરીએ છીએ તો કે 19થી ચાલુ કર્યું હતું, 22 સુધીનું પ્રીમિયમ ભર્યું છે. તો 19, બરાબર. તો કેટલા વર્ષનું પ્રીમિયમ આપણે ભર્યું કહેવાય તો કે 19નું ભર્યું, 20નું ભર્યું, 21નું ભર્યું, 22નું ભર્યું, બરાબર. એટલે કે 20,000 એટલે 20 ચોખ્ખું 80, એટલે કે 80,000 રૂપિયા આપણે પ્રીમિયમ છે એ ભર્યું છે, બરાબર. તો 80,000 રૂપિયા આપણે ભર્યા છે એ આપણે બાદ કરવાના, એટલે કે અહીંયા હું લખી નાખું 2 લાખ માઇનસ 80,000, બરાબર. એટલે કે 1,20,000 આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાના થાય. અત્યાર સુધી જેટલું પ્રીમિયમ ભર્યું છે એટલે આપણું મૂડી તરીકે ગણી અને આપણે પાકા સરવૈયામાં દીધું છે મિલકત લેણા બાજુ, એટલે કે એમાંથી આપણે એ જેટલું આપણે પાકા સરવૈયામાં બોલે છે એટલું આપણે માઇનસ કરવાનું છે અને બાકીનું આપણે છે ભાગીદારો વચ્ચે વેચી લેવાનું છે. તો ભાગીદારો વચ્ચે વેચી લઈ આપણે કયા પ્રમાણમાં તો કે 2/1ના પ્રમાણમાં. તો 1,20,000 એને ભાગ્યા 2 ને 5 એટલે કે 24,000, 39,000, 39,000, બરાબર છે. 24,000, 39,000 આપણે વહેંચી નાખ્યા. ચાલો, ત્રીજી કન્ડિશન કીધી છે આપણને, જો સંયુક્ત જીવનમાં પોલિસી અને પોલિસી અનામત ખાતું એમ બંને ખાતામાં 1/1/2022માં રોજ રહેલી સરણ મૂલ્ય કિંમતે 10,000ની બાકી દેખાતી હોય તો આપણે શું કરવાનું છે, બરાબર. સરણ મૂલ્યની બાકી તમે જો દાખલો નંબર 36 ના જોયો હોય તો છે એ જોઈ લેજો, જેથી કરીને ખાતું કઈ રીતે દોરવું છે એ તમને ખબર પડી જાય, બરાબર. તો ચોથી કન્ડિશનમાં તમને ખબર 6 આમનોન થાય છે. તો ચાલો, તો અહીંયા આપણે ત્રીજી કન્ડિશન આપણને ખબર છે કે જો પોલિસીની રકમ સરણ મૂલ્ય કિંમત તરીકે 10,000 રૂપિયાની બાકી બતાતી હોય ત્યારે ચાલો, તો સૌ પ્રથમ આપણે પહેલી નોંધ જેમ કરતા હતા એવી જ રીતે 1/1/2022ના રોજ સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર અને તે બેંક ખાતે કેટલા થાય તો કે 20,000 છે આપણે પ્રીમિયમની રકમ ભરીએ છીએ એ વસ્તુ, બરાબર. બીજા નંબરમાં હવે આપણે અહીંયા નોંધ 15/3ના રોજ કરવી પડશે. શું થશે તો કે 15/3/2022ના રોજ આપણે પોલિસીની રકમ મળશે બેંક ખાતે ઉધાર અને તે પોલિસી ખાતે, બરાબર છે. ડાયરેક્ટ પોલિસી ખાતે કરી નાખું છું. કેટલા રૂપિયાની મળે છે આપણને? એ મળે છે આપણને 2 લાખ રૂપિયાની,
હવે આપણે કીધું છે કે અનામત ખાતામાં અને જે છે એ આપણા પોલિસી ખાતામાં 10,000ની બાકી છે એ મળે છે, જોવા મળે છે. તો આપણે તમને કદાચ જો હું 36મા દાખલામાં લઈ જાઉં, બરાબર છે. ચાલો તો 36મો દાખલો આપણો અહીંયા છે, બરાબર. આ 36મો દાખલો છે. અહીંયા 5,000ની બાકી છે એની જગ્યાએ 10,000ની બાકી છે એ બોલે છે અનામતના ખાતામાં, બરાબર, અહીંયા અને પોલિસીના ખાતામાં અહીંયા. આ બે બાજુ આપણે જે છે એ 5,000 5,000 છે અહીંયા અને 10,000 10,000ની બાકી બોલે છે. તો આપણે આ ખાતું બંધ કરવા માટે એક આમનોંધ કરવી પડે, બરાબર. એ આમનોંધ મેં તમને કીધી હતી, બરાબર છે. 15/3/2022ના રોજ આપણે જે છે એ અનામત ખાતે ઉધાર એટલે કે પોલિસી અનામત ખાતે ઉધાર, બરાબર, અને તે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે, બરાબર છે. તો આની આપણે 10,000ની સરભર છે એ બંને વસ્તુ થઈ જશે. અહીંયા આપણે ઉધાર કરશું, બરાબર, અને અહીંયા આપણે જમા કરશું, બરાબર છે. અને સામે જે છે એ બે સરભર થઈ જશે, બરાબર, જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું એ જ રીતે. પછી આ વસ્તુ થઈ ગઈ એટલે કે 10,000ની જે આપણે અનામતની બાકી કીધી હતી એની આપણે આમનોંધ નાખી દીધી. પછી હવે આપણે જે છે એ ભાગીદારો વચ્ચે વહેંચણીની વાત આવી. તો 15/3/2022ના રોજ ભાગીદારો વચ્ચે જે આપણે આવી એને આપણે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર તે કોના ખાતે કરવાની છે? તો કે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે, ભાગીદાર X ખાતે, ભાગીદાર Y ખાતે અને ભાગીદાર Z ખાતે. ચાલો, 3 ભાગીદારને કેટલા મળશે? તો કે 2 લાખ રૂપિયાની પોલિસી છે, બરાબર, પણ પૂરેપૂરા 2 લાખ નહીં, પણ આપણે છે એ જે પ્રીમિયમ ભર્યું છે, તમને વળી પાછું હું પાછળ લઈ જાઉં, જે આપણે જે 5,000 અહીંયા કેન્સલ કર્યા હતા, બરાબર, અનામતના, એ કેન્સલ થશે. અને એ જે આપણા 1 લાખ છે ને એ આપણે જે વર્ષમાં શરૂઆતમાં જે આપણે પ્રીમિયમની રકમ ભરી છે એ પ્રીમિયમની રકમ બાદ થશે, બરાબર. જે આપણે રકમ મળે છે એમાંથી પ્રીમિયમની રકમ શું થશે? બાદ થશે. શું કામ થશે એ મેં તમને કહી દીધું કે ઓલરેડી આપણે વર્ષનું પ્રીમિયમ ભરી દીધું છે, બરાબર. હવે આ જે પ્રીમિયમ આપણે ભર્યું છે એ આપણે બાદ થશે એટલે કે 2 લાખમાંથી 20,000 જાય એટલે 1,80,000 અને 1,80,000 આપણે છે એ આ બધા ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવવું પડશે. 1,80,000 એને ભાંગા આપણે 2/1 એટલે ભાંગા 5 36,000 એટલે કે આને 36,000 એને ગુણ્યા 2 એટલે 72,000 આપને આપણે આપી દઈએ 72,000. બસ આટલી વસ્તુ છે, બરાબર. હવે આ સિવાય નફા નુકસાન ખાતે કે કોઈ પણ જાતની નોંધ બીજી થશે નહીં, બરાબર. શું કામ કે આપણે છે એ પોલિસી અનામત ખાતું ઓલરેડી બંધ કરી દીધું છે. એટલે આપણે માત્ર જે આપણે આ છેલ્લા વર્ષે નોંધ કરતા હતા, બરાબર છે, જે આપણે આ છેલ્લા વર્ષે જે નોંધ કરી ને આ જ નોંધ ખાલી આપણે કરવાની થાય. બીજી કોઈ નોંધ છે આ નનુંવાળી આપણે છે એ કરવાની થતી નથી, બરાબર છે. તો આ આપણે 3 મેથડથી આપણે છે એ આપણી આમ નોંધ લખી નાખેલી છે, બરાબર. એકવાર રિપીટ કરી નાખીએ, બરાબર છે. જો સૌપ્રથમ પ્રીમિયમ જે મહેસૂલી ખર્ચ ગણાય ત્યારે ભરવાની, આપણે વીમા કંપની પૈસા આપે, આપણે ભાગીદારો વચ્ચે વેચીએ અને નનું ખાતે લઈ જાય. પછી નનું ખાતે આપણે પોલિસીની રકમ લઈ જઈએ. પછી આપણે મૂડી ખર્ચ ગણીએ ત્યારે પહેલાં તો પ્રીમિયમ ભરીએ, પછી પ્રીમિયમ પોલિસીની રકમ મળે ત્યારે, અને પછી આપણે એને ભાગીદારો વચ્ચે વેચી નાખીએ, આપણે જેટલું પ્રીમિયમ ભર્યું છે એટલું બધું બાદ કરીને, બરાબર. પછી 3જા નંબરમાં જ્યારે આપણે સરળ મૂલ્યવાળું પ્રશ્ન આવે ત્યારે આપણે પોલિસી ખાતે એટલે કે જ્યારે ભરીએ ત્યારે, પછી રકમ મળે ત્યારે, એ બે આમનું તો યુઝ્યુઅલ છે. 3જા નંબરમાં આપણે અનામત ખાતું સરભર કરીએ, બરાબર, એટલે કે અનામત ખાતાની રકમ પોલિસી ખાતે લઈ જાય ત્યારે, બરાબર, એ આમનોંધ કરશું. અને પછી આપણે છે એ શું કરશું તો કે ભાગીદારો વચ્ચે જે છે એ રકમ વેચી નાખશું, આપણે વર્ષે જે પ્રીમિયમ ભર્યું છે બાદ કરીને, બરાબર છે. તો આ થઈ ગયું આપણે પહેલી, બીજી અને ત્રીજી કન્ડિશન, અને આ થઈ ગયો આપણો દાખલા નંબર 35, બરાબર છે. અને એકદમ ઇઝી હતો, આવા દાખલા તમને મળી જશે બુકમાં, બરાબર છે. અને પ્રેક્ટિસ કરજો, આવડી જશે, બરાબર. છતાં કાંઈ ના ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.